વડોદરામાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ, જુદા જુદા 8 ફાયર સ્ટેશનથી 50થી વધુ જવાનોનો ઘટના સ્થળે 5 કલાક બાદ આગ પર કાબૂ. આગમાં સાડીનો જથ્થો, કાચો માલ સહિત સંપૂર્ણ ગોડાઉનમાં બળીને ખાખ. સુરતમાં તારીખ 13ના રોજ સારોલી ખાતે આવેલા કાપડના ગોડાઉનમાં ગત સાંજે આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં કાપડ સહિતનો માલ હોવાથી જોતજોતામાં કાપડના જથ્થામાં આગ પકડી લેતા આગ વિકરાળ બની ગઈ હતી અને દૂર દૂર સુધી આગની જ્વાળાઓ તેમજ ધુમાડા ગોટે ગોટા દેખાવા લાગ્યા હતા. આગની ઘટનાને પગલે સ્થળ ઉપર હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આગ વિકરાળ હોવાથી શહેરના અલગ અલગ 8 જેટલા ફાયર સ્ટેશનથી ફાયરના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કંટ્રોલમાં લેવાની કવાયત હાથ ધરી હતી. ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી સરોલી ખાતે આવેલ હરિઓમ ઇન્ડસ્ટ્રીયલમાં મિરાલી સિલ્ક નામથી લૂમ્સ ખાતાનો ગોડાઉન છે. ગઈકાલે સાંજે ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગની જ્વાળાઓ અને ધુમાડો દૂર દૂર સુધી દેખાવા લાગ્યો હતો. ઘટનાને પગલે સ્થળ ઉપર અફરાતફરી મચી ગઈ હતી. આગની ઘટનાને અંગે જાણ કરવામાં આવતા ડુંભાલ, પૂણા, સરથાણા, કાપોદ્રા, માનદરવાજા, મોટા વરાછા, કતારગામ અને અડાજણમાં ફાયર સ્ટેશનથી ફાયર જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. વધુમાં ફાયર ઓફિસર જયદીપ ઈસરાનીએ જણાવ્યું હતું કે આગ વિકરાળ હતી. આગની લપેટમાં આવવાથી સાડીનો જથ્થો, કાચો માલ, ઓફિસનો સામાન, ફર્નિચર સહિતનો મોટા પ્રમાણનો સામાન સહિત સંપૂર્ણ ગોડાઉન બળીને ખાખ થઈ ગયો હતો. વિકરાળ આગને કંટ્રોલ કરવા માટે 50થી ફાયર જવાનોનો કાફલો લાગ્યો હતો અને 5થી 6 કલાકની ભારે જહેમત બાદ આગને કંટ્રોલ કરવામાં આવી હતી. આગ લગાવવાનું ચોક્કસ કારણ હાલમાં જાણવા નહીં મળ્યું છે. FSL દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારબાદ જ આગનો ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. આગની ઘટના બની ત્યારે ગોડાઉન બંધ હતું અને કોઈ જાનહાનિ નહીં થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.